નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. વડોદરા એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આજે હાથીખાનામાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ખાદ્ય પદાર્થો વેચતી વિવિધ જગ્યાઓ પર જઈને ગુણવત્તાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં વડોદરા એસઓજી દ્વારા કફ સિરપનો શંકાસ્પદ જથ્થો મોટી માત્રામાં પકડી પાડવામાં આવ્યો હતો, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેઓમાં આજે એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વડોદરામાં આવેલ મધ્ય ગુજરાતના સૌથી મોટા અનાજ કરિયાણાના માર્કેટ હાથીખાનામાં તુલસીવાડી ગેટ પાસે આવેલ ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાનમાંથી શંકાસ્પદ મરચાં, ધાણા, જીરું, હળદર તથા મસાલા પડીકી પકડ્યા હતા. ત્યારબાદ રાધિકા મસાલાની દુકાનમાંથી પણ મરચાં અને હળદર સહિતના નમૂના લેવામાં આવ્યા છે. મેં ડિસ્પોઝલ અને આખા મરચાં અને કરિયાણાનું કામ કરું છું. આ થોડું માલ આવી ગયો છે અને એ મારે વેપારીએ જબરદસ્તી કાલે મોકલો તો મેં પાછો મોકલવાનું હતું, પણ હમણાં મેં આ લાઈન બંધ કરી દીધી છે અને હમણાં ડિસ્પોઝલ ને આખા મરચાંનું કરિયાણાનું ચાલુ કર્યું છે. દાણા આખા હમણાં 2 મહિનાથી 2 મહિનાથી આવ્યો હતો, પણ માલ પાર્ટીએ પૈસા લેતો નથી, માલ પાછો ઉઠાવતો નથી. મેં પૈસા એના રોકી રાખે અને અત્યાર સુધી મુશ્કેલ છે. 50-200 કિલો વેચ્યું હશે, પણ મારે હમણાં ડિસ્પોઝલ જ વેચવું છે. અને મારો ધંધો આખા મરચાં અને જીરું રહી મરીનું છે. હોલસેલ તમારી પર કેસ કરવામાં આવેલો જે ઉપર વાળાનો હુકમ. અગાઉ બી પકડાયેલા તમે? ના, પકડાયા નથી. તો અગાઉ કેસ કરવામાં પેલા એક માર્કનું સેમ્પલ લઈ ગયા હતા દિવાળી ધનતેરસદારે રાધિકા મસાલાવાળામાંથી, અને આ બધું માલ અમારા રાધિકા મસાલામાંથી આવે છે, ગુરુકૃપા ટ્રેડર્સ નડિયાદવાડાથી આવે છે, જેના આપણે પાસે બિલો છે, એક માર્ક છે, બધું પાકા પાયે કામ છે. જીએસટી ભરાઈને અને એક માર્ક મરચું વેચું છું. એના આ જે મરચું છે એ અમદાવાદથી આવ્યું છે અને 50-60 કિલો આવે છે અને મેં બંધ કરી દેવાનું છે હમણાં. બધું એક માર્ક ધ્યાન નથી કે ડુપ્લિકેટ ના, મને ખબર નથી. અને સાહેબ, અને હમણાં એક માર્ક ચાલુ કર્યું છે 350 રૂપિયા કિલોનું. એ અમારે મને ખબર નથી, પાછું મોકલવાનું છે. સંયુક્ત કામગીરીમાં ટીમનો મોટી માત્રામાં શંકાસ્પદ મરચાં, ધાણા, જીરું, હળદર તથા મસાલાનો જથ્થો મળી આવ્યો છે, જેમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. ખાસ કરીને જે મરચાંના જે જથ્થો જે બહારથી આવે છે, જેનું ગોડાઉન એક જગ્યાએ ગોડાઉન છે હાથીખાનામાં, એક જગ્યાએ જ્યાં વેચાય છે ત્યાં વેચાણ થતું, ત્યાં 2 જગ્યાએ આપણે એસઓજી ટીમ તથા વડોદરા મહાનગરપાલિકાની ફૂડ ડિપાર્ટમેન્ટ આરોગ્યની ટીમ દ્વારા સંયુક્તપણે આ કામગીરીને હાથ ધરવામાં આવે છે. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.